તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે અમે આપણે રેડી થઈ ગયા છીએ અને હોય તો પૂજા નાસ્તો કરાવી જઈએ સવાર સવારમાં. ઉપવાસ હતું તારો તો ક્યારે પડી ગયો સબ પાપડી લેવાના કોણ ભાવ આજ તો ગાઈસ વિરામે સ્કૂલ જેવો પપ્પા જ્યાં મમ્મી જ્યાં જમતા જઈ નહીં. અને 3 જણા ગયા, રશ્મિકાંત 3 જણા ગયા છે. આપણે બે હજે જતા રહેશું. બધા હશે ને તો આપણે બે નહીં જવાનું. ચલો તો યાદ નહીં ના તો જાની યાદ તો કેવો જો હાલો વાલાપુરા. અરે આપણે તો વાલાપુરા જઈને આપણે તો ચલો વાલાપુરા જવાનું હોય. જવાનું અંદર આપણે તો જઈને આપણે બે રક્ષાબંધન ના આગલા દિવસે જવાનું હતું. ચમ તો જાણું ફરીથી ચમ પણ બોલતી નહીં. ચમ ખવું એટલે બોલતી નહીં. ચમ જવાનું કામ ચમ કઈ કો જવાનું ક્યાં ચમ જવાનું કોકી તમે કો યાદ હું કરો. નથી બોલતો ખરા. ના ના યાદ કરો. મમ્મીને જવાના પપ્પા લાયકન પપ્પા બે એટલે જવાનું હતું. અને ચન પાછા નહીં આવવાનું. તમે ડજો બહાર પાછા તમારે જવાનું હોય. પાછા નહીં આવવાનું. મમ્મીને આવશે એટલે ચન આવવાનું પુલિંગ જવાની. ગાડી કઈ ગાડી? આપણી હશે એનો આલ્ટો કે તો પછી ગોમતી અટી ગયા છે. ગાઈસ આપણે આ હતા સંદીપનો ફોટો એડિટિંગ કરવા, એમના ફેમ બનાવવાની હતી તો ફેમ બનાવી દઈએ આપણે હવે. જો ગાઈસ હોય તો બધા કોમકાજ કરી છે. અમારા રશ્મિકાભાઈ આજ તો ત્રણ શાક બનાવો. હા પૂરી ચોરી હા ये कौन बोला का पूरी पूरी नहीं का पूछ का જમ एक चौड़ी ने बने देगा એટલે ચોરી ના ચાલો. એવું हाँ ના ચાલો જેટલું શાક કોઈ सब ना चाल પૂરી ચોરી ના ખાઓ. हाँ પૂરી ચોરી ના ખાઓ. એ એવું ના હોય પૂરી ચોળી નહીં કાળંગડાનું કાલંગડાનું સારું લાગે. કેવું થાય? હા કાળંગડાનું રોટલી વાળા આ પેલા તો પેલું બધું ઓછું ભાવ આપણને એવું થાય બીજું વધારે અંતરે બીજું એટલા ના એવું હવે જ લાગે આવા 12 વાગે આવી જશે. 12 વાગ્યા છે. તો ગાઈસ અત્યારે હું જાઉં છું બાલ કપાવવા માટે. ચમક આજે પાછો અમારે બહાર જવાનું છે. હમણાં સાસરીમાં ધક્કા બહુ થઈ ગયા છે એટલે અત્યારે દાઢી બાલ કરાવતા આવું. જુઓ ગાઈસ નીકળીએ છીએ અત્યારે બજારમાં. તો ગાઈસ ઘેરથી જો આપણે નીકળી જઈએ છીએ બજારમાં જવા માટે. તો બજારમાં ગાઈસ બે કોમ છે. એક ફેમ લેવાની છે સંદીપની, બાલ કપાવવાના છે અને નાસ્તો લેવાનો છે. દાબેલી પૂજાઈ અને ભૂખ લાગી છે તારે તે વધવાનું ચાલુ તો કે દાબેલી લઈ આવે. જો ગાઈસ અંધારું પણ હમણાં અંધારા જોરદાર અંધાર્યું પણ વરસાદ આવતો નહીં ગાઈસ. અંધારી જતું રહે હા વરસાદ આવતો નહીં. તો જો ગાઈસ બાલ વાલ કપાઈ દીધા અને હવે આપણે જઈએ છીએ ફેમ લેવા માટે. ગાઈસ ફેમ લઈ લીધી છે અને હવે આપણે જોઈએ. તો ગાઈસ ફેમ લઈ લીધી છે ને હવે આપણે નીકળીએ દાબેલી લેવા માટે. તો બજારમાં આવી ગયા છીએ, દાબેલી લઈ લઈશું આપણે હવે. દાબેલી અને ફોટો ફ્રેમ લઈને આપણે બજારમાંથી નેટ બહાર નીકળે. ગાઈસ એટલું ટ્રાફિક હતું. સોમવાર હતો કાલે રવિવાર અને શનિવાર રક્ષાબંધન હતી એટલે બધું આજે ટ્રાફિક જોરદાર જમી હતું કે બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. જેમ કે બાઇક ચલાવો કે બ્લોગ બનાવો એટલું ટ્રાફિક ગાઈસ. તો હવે ઘેર આપણે પહોંચવા આવ્યા છીએ ગાઈસ. અમે તો ઘેર આવી જાય છીએ. લ્યો લચ્છી ના લાવો હું સંદીપ એને ફોટો જો ગાઈસ જમનાબેન તો અત્યારે હેડે છીએ હોસ્પિટલ. જો ગાઈસ કોઈ આપણે આ રીતે એડિટિંગ કર્યું મજબૂત એડિટિંગ કોઈ નહીં કર્યું અને હોય તો જો ગાઈસ કબજાનું શું કરે તું ઘાસ બટાઈને કરે છે. તો આપણે એવો નાસ્તો બાસ્તો ખાઈએ, ચાવી લગાવી દઈએ પછી ના આવું છે. તો ગાઈસ હોય તો તૈયારી કરી દીધી છે વાલાપુરા જવાની. હમણાં કેટલી વાર વાલાપુરા જઈને આવ્યા? હું તો રોજ જઉં. હા આટલા નજીક નહીં અંકિત ભાઈ જેવું હોય ને તેજી જેવું તો રોજ જમતી રહું. તો અહીંથી જવાનું 65 કિલોમીટર જવા પકી તો ગયા બપોરે પહોંચી તો ગયા. જો કે ગાઈસ એમના મમ્મી પપ્પાને જાય બહાર હારું હોય તમારે નજીક હા નહીં રણુજા જાય એટલે અમારે જવાનું થયું નહીં. તમે તો આટલા બધા રોજ તો ચિકન નથી કરતા બહાઈથી આ બાજુ આ બાજુ તો આવતું ના ભાઈ ના એ ના હોય નીકળ્યા તમે હેરાન કરો તો પેલા રોજ ચાટી કરતો તો ઘેર સીધી કોઈ કહેવાત ના રો કોમ પાલી સીધી એમાં ઘર લીધા
પણ ઘાટો કે ચિયો ચિયો લેવો હોય તમારે આવા ફોટો જીસી ખાવ પેલું લઈ બતાવો હું પેલું જીસી બેન લઈ લેવા કઈ પેલું કાલ તમને પહેરી દીધી રસમ તો જો તો ગઈ. છૂટા હોય તો પૈસા કોક આલો અલ્યા રશ્મિકા તો મને 12 મહિના માગતા ને માગતા આવું એમ કરો આ પૈસા રશ્મિકા લો. બોલ. ઉપરથી તમારા બાપા આપવા પડી જય બેડ તમારે મને આવવા પડી હો? આલો કે પણ તમે મન તો આલો હું આલુ ઈમ ઈ તાજો તો આલી દે કે મારા પાસે નહીં બાબા તે બધા લઈ રો આમ પણ મંકો પૈસા હા ગપ્પો લેસ કવાય મારા પાસે પૈસા તો રવા દેતા નહીં તમે લે 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 એવું તો કરો માર બુન ખા આ લે લેસ કાય નહીં રશ્મિ બોલ અમાવો ગયે તમે તો જો ગાઈસ હવે અમે નીકળે છીએ જો તો આન મોખ્યો બેઠી યા તમને જ માં મચ્છર આઈ આઈને બેહી મોખી છે ની આઈ એ તો મોખી માં બેમપણી છે તો ફ્રેન્ડ છે તમારે જ ઉપર આઈ આઈને બેહી છે પિયર બહુ ભારી જો હારે ત્યાં ખોદ દાડે સાડે જાય બે દાડે મારા તો ખવડાવતા નહીં તાર ભાભી કે તાર ભાભી લઈ જાય મને તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ વલભો જવા માટે અત્યારે 4:26 નીકળ્યા વજના 4:26 લ્યો ને હા આવજો હા તો ગાઈસ ઘરથી અમે નીકળી ગયા છીએ વલભો જવા માટે કમળી વાળા પહોંચ્યા છીએ ગાઈસ આજ તો ગાઈસ પેટ્રોલ પુરાવાનું નહીં જેમ કે પેટ્રોલ પુરાયેલું હતું 2 દિવસથી અડધું ટોકું ફૂલ કરાયેલું હોય કેનવાસમાં પેટ્રોલ પુરાવી નાખી જો હા અડધું ટોકું ફૂલ કરાયેલું જરૂર નહીં ગાઈસ પેટ્રોલ પુરાવાનું તો ગાઈસ આપણે ખડી પોકવા આવ્યા છીએ સિદ્ધપુર ખડી ચોકડી ખાવાની પકોડી પકોડી ખાવી કહું ગાઉં હું જ પકોડી ખાય તારે બીજું કાંઈ ખાવું હોય તો ગાઈસ અમે આવીએ છીએ કેનાલનું નવા આપણે જઈએ છીએ દવાખાન તો પુલિયાને મોઢામાં ચોરી પડી તે દવા લેવા જઈએ મોઢું આવ્યું એટલે તો જો ગાઈસ હવે આપણે નીકળીએ દવાખાના ઉપર જઈએ દવાખાના તો ઓછું ખાતું જ તીખું તો જો ગાઈસ થોકી થોકી જેવું કર્યું હોય તો ગાઈસ દવા બીજી લઈ લીધી છે મોઢાની ખાલી ટ્યુબ આલી છે ને ગોળીઓ આલી 10 દિવસની 20 દિવસની આલી જો ગળજે પાછી તોકાની તો ગળતી નથી હા આ તને કહી દઉં દવા તો ઓહો હમણાં હું કહું એ ગળતી તો હા નહીં ખોટા ખર્ચા કરાવવા હમણાં તો લઈ જઈએ ગવા 2 જોડી લીધા એ નહીં આ તો આપણે જવાનું એ જવાન વાત જવાન દાણા હાલ થોડી હાલ ઘેર હેડો પેલા કપડો લેવાનો રાખડા તો કઈ જો લેવું નહીં કાકવાજી લેવું પપ્પા મને જ નહીં પાડતો તો ઘેર બીજું કોણ એટલે પૂછતી હતી મમ્મીને પણ હું લેવું તો કઈ સમય આવી જઈએ વંદરાવન ચોકડી હવે ફોન પડે હવે લઈ જઈએ લેડો લઈ લીધું ત્યાં ખડી આપણે હવે તો ગાઈસ આપણે નીકળ્યા છીએ અત્યારે અલ્ટો લઈને ગોવિંદજીને લેવા માટે જે બધા સાઈડ ઉપર ગયા કોમે તો લગભગ 6-7 જણા બધા ભાઈઓ છે તો અત્યારે લેવા જઉં છું વાલાપુરાથી નીકળી ગયો છું આખરી પોકવા આવ્યો તો છે જ જવાનું અહીંથી લગભગ મિનિમમ 30 ઉપર જેવું હશે લગભગ મારા ખ્યાલથી કારણ કે મને ખબર નહીં જલોદરા જોડે જવાનું જલોદરા જોડે તો આપણે જઈએ છીએ હવે લેવા જો ગાઈસ શેભરના ભોખરા આવી છે વચમાં શેભરે આવે છે તો આપણે દર્શન કરી લેવા આમાં પગલેથી ચંગા શેભર થઈને જવાનું છે શેરપુરા તો આપણે જો અહીં આવી ગયા છીએ શેભરના ડુંગરા કહો ભોખરા કહો ગાઈસ એક જ છે આપણે પછી મળીએ ચલો ત્યાં જઈ તો જો ગાઈસ ફાઇનલી શેભર આવી ગયું છે જો તો આપણે આમાં પગલે દર્શન કરી લઈશું ઓબામાં ચાલુ કરજો તમે પણ દર્શન કરી લેજો ગાઈસ આપણે અહીંથી હવે નીકળીએ
શેભરથી શેરપુરા જવા માટે. તો ગાઈસ ઘેર આવી જઈએ છીએ ગોવિંદજી બધા. હા અને હવે ખાવા બીજે ખાવા ગજે જ ફટોફટ ખાઈ લઈએ. લેડો ગાઈસ ખાવા. શું બનાવી ખાવાનું? આ તો તૈન શાકી બની. તૈન ના તૈન શાકી પણ બધા કે કયા ગાય જો આ તમારું માર તમારા favorite. માટે સ્પેશિયલ ગવાર આ કુબી થોડા થોડા દાંત ગયા હે પર ચલે ગાઈસ અને બીજું આ બપોરનું સેવડું ગઈ આ તનું મરચું એ પડ્યું જેટલું ભેગું કર્યું તો તને કાજે ખાવાનું ગવાનું નહીં ભાવતું તા મન ભાવ તમને આ ઓન માટે ગવાની પપ્પા કે તમારે જે શાક લાવવું હોય ને લેતા હોય તે ભાઈ સ્પેશિયલ લેવા માટે કાઢી શકો મેં કીધું કુણી કાપજે હતી તો પેલી શું પ્રિય કહેવાય કુણીસ કાપી હા. મને ખબર પડે ને તો નહીં કુણીસ ચાકવા ના હોય તો બે દાણા એક એક ચાકો ભાઈ કો